પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ વિસ્તારની કેનાલમાં સર્જાયેલી ગંદકીની સમસ્યાને નિવારવા ગુરુવારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા વિસ્તારની સોસાયટીના પ્રમુખોની બેઠક તેઓની ઓફિસ ખાતે બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં વિસ્તારના મહિલા નગરસેવિકા ચેતનાબેન પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત રહેલા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીના પ્રમુખો સહિત નગરસેવિકા ચેતનાબેન પ્રજાપતિએ કેનાલમાં ભરાતા દૂષિત પાણીના પ્રશ્નની રજૂઆત સાથે વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરતા ચીફ ઓફિસર હકારાત્મક અભિગમ સાથે કેનાલની ગંદકી બાબતે સોસાયટીના પ્રમુખોને અપીલ કરીને જણાવ્યું હતું કે આ કેનાલમાં ગંદકી ન ફેલાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે। સાથે સાથે કેનાલ વચ્ચેથી પાણી અને ગટર લાઈનો પસાર થતી હોવાથી આ ગંદકી ઉલેચવામાં પણ પાલિકાના કર્મચારીઓને અનેક તકલીફો ઊભી થતી હોય છે। ત્યારે કેનાલ વચ્ચેથી પસાર થતી આ લાઈનો ડાયવર્ટ કરી ચોમાસા પૂર્વે કેનાલની સફાઈ કરી સ્વચ્છ બનાવવાની હૈયાધારણા આપી હતી। તો વરસાદના પાણી નિકાલ માટેની ચેમ્બરો પણ સાફ કરી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પણ સુવ્યવસ્થિત રીતે આયોજન કરાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। આ બેઠકમાં ચીફ ઓફિસરની સાથે સાથે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખો, નગરસેવિકા ચેતનાબેન પ્રજાપતિ સાથે પાલિકા સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। જે પાટણ મધ્યથી પસાર થતી કેનાલમાં જ્યાં લોકો દ્વારા કચરો નાખવામાં આવે છે અને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે તેવી બાબતે આસપાસની સોસાયટીઓના પ્રમુખો અને તેના ચેરમેનોને પાટણ નગરપાલિકા ખાતે બોલાવી અને કચરો ન નાખવા બાબતે સમજૂત કરવામાં આવ્યા। તે ઉપરાંત તેઓના જે કોઈ સૂચનો હતા પાણીના નિકાલ બાબતના તેના ઉપર આગળ જે કંઈ રજૂઆત કરવાની થશે તે બાબતે તેઓને ખાતરી આપવામાં આવી અને આ જે ગટરના પાણી છે તે બંધ કરી દે અને આ કેનાલને સ્વચ્છ રાખવા માટે તેઓ પણ સહયોગ કરે અને પોતાની સોસાયટીના રહીશોને સમજાવે તે બાબતની આજે ચર્ચા વિચારણા આ બધા નાગરિકો સાથે મળીને કરવામાં આવી।